દાવાનળમાંથી બચ્યા પછી ગોકુળમાં ફરી શાંતિ આવી ગઈ. નાનો કાનુડો પોતાના મિત્રો સાથે હસતો રમતો રહેતો. થોડા દિવસો પછી ગોકુળમાં લોકો દર વર્ષે દેવરાજ ઇન્દ્રની પૂજા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. તેઓ માનતા હતા કે ઇન્દ્રદેવ વરસાદ આપે છે અને તેથી ખેતી સારી થાય છે. નાનકડા કૃષ્ણે આ જોઈને પ્રશ્ન કર્યો, અમે ઇન્દ્રની પૂજા કેમ કરીએ? આપણું સાચું રક્ષણ તો આ ગોવર્ધન પર્વત કરે છે. ગાયો માટે ઘાસ આપે છે, પાણી આપે છે અને આપણું પાલન કરે છે. કૃષ્ણના શબ્દોથી બધા લોકો વિચારમાં પડી ગયા. અંતે નંદરાજ અને ગોકુળના લોકો કૃષ્ણની વાત માની ગયા અને ઇન્દ્ર પૂજાની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરી. આ જોઈને દેવરાજ ઇન્દ્ર ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે ગોકુળ પર ભારે વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. આ વરસાદ એટલો ભયાનક હતો કે આખું ગામ ડૂબી જવાની સ્થિતિમાં આવી ગયું. બધા લોકો ડરી ગયા અને કૃષ્ણ પાસે મદદ માંગવા આવ્યા. ત્યારે નાનકડા કૃષ્ણે એક અદ્ભુત કામ કર્યું. તેણે પોતાની નાની આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચક્યો. બધા ગામવાળાઓ, ગાયો અને બાળકો પર્વત નીચે આશરો લેવા લાગ્યા. સતત 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ વરસતો રહ્યો, પરંતુ કોઈને નુકસાન થયું નહીં. અંતે ઇન્દ્રને સમજાયું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, તે ભગવાન છે. તેણે પોતાનો ગુસ્સો શાંત કર્યો અને વરસાદ બંધ કર્યો. બધા લોકો ખુશ થઈ ગયા. તેમણે કૃષ્ણની પ્રશંસા કરી અને તેને પ્રેમથી ગળે લગાવ્યો.